નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ભારત એક લોકશાહી દેશ છે। તમામ લોકોને પોતાનો વિકાસ કરવાનો અધિકાર છે, પછી એ સમાજ હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, અને દરેક સમાજ પોતાનો વિકાસ ઈચ્છતો હોય અને વિકાસ જે કોઈ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એના ભરોસે પણ અથવા પોતાના પ્રશ્નો, પોતાની રજૂઆત, પોતાની માંગો મૂકીને એ પોતાના સમાજનો પણ વિકાસ કરતો હોય છે। અને સમાજના જે કુરિવાજો છે અથવા સમાજ કેવી રીતે વિકસિત થાય એ માટે દરેક સમાજ ચિંતિત હોય છે। અને એવી જ રીતે જે ઠાકોર સમાજમાં કુરિવાજો છે એને નાબૂદ કરવા માટે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ખાસો કુરિવાજ દૂર કરવાનો ઠરાવ પણ એમાં પસાર કરવામાં આવ્યો। પરંતુ એમાં જે રાજકીય નેતાઓ આવે છે અને જે નિવેદનબાજી થાય છે એને લઈને રાજનીતિ ક્યાંક ગરમાતી હોય છે અને ગુજરાતનું રાજકારણ એ રીતે પણ ગરમાયું છે, કારણ કે કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે જે નિવેદન આપ્યું અને એને લઈને જે અંદરની વાતનો એમણે ઘટસ્ફોટ કર્યો એને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું। ખાસ એમણે કહ્યું કે જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે અમને ચિઠ્ઠી આપી જાય છે અને એવા 10 ધારાસભ્યો હશે કે જે ચિઠ્ઠી આપી જાય છે અમને અને કહે છે કે અમારાથી બોલાતું નથી તો તમે આ રજૂઆત કરજો અથવા તમે બોલજો, એવું બળદેવજી ઠાકોરે કહ્યું છે। પૂર્વ એમએલએ છે અને વિધાનસભામાં પોતે અવાજ ઉઠાવી શકતા નથી અથવા ભાજપના ધારાસભ્યો પ્રશ્ન પૂછી શકતા નથી, એટલે અમને એ મુદ્દોને પ્રશ્નો ઉઠાવવા માટે એ લોકો રજૂઆત કરતા હોય છે અને ભાજપના ધારાસભ્યો એવું પણ કહે છે કે તમે સાચા છો એટલે તમે આ બોલજો, એવું પણ કહેતા હોય છે। અને ધારાસભ્યો ચૂંટાઈ આવે છે, બળદેવજીનું કહેવું છે, પરંતુ અમુક રજૂઆતો જે કરવી જોઈએ, જે પ્રશ્નો કરવા જોઈએ, એ પ્રશ્નો રજૂઆત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કરી શકતા નથી, એવો ચોખ્ખો આક્ષેપ છે એમનો। બીજી વસ્તુ, બળદેવજી ઠાકોર આપને જણાવી દઈએ કે 2012 ને 2017માં કલોલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને અમિત ચાવડાએ પણ સૂર પુરાવ્યો અને એમનું પણ કહેવું છે કે સરકારના અન્યાય સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોલી શકતા નથી। એને લઈને ભારતીય જનતા પાર્ટીએ પણ જવાબ આપ્યો છે। અને બીજી એક વસ્તુ એ છે કે શું ભારતીય જનતા પાર્ટીના એમએલએ પોતાનું પદ સાચવવા અથવા તો મંત્રી બનવા આ મુદ્દે બોલતા નથી અથવા કોઈ પ્રશ્નની રજૂઆત કરતા ખચકાય છે? આવા સવાલો પણ થયા છે। વિધાનસભામાં કોની બોલતી બંધ, આ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે કલોલના એક્સ એમએલએ બળદેવજી ઠાકોર, ખુદ મારી સાથે જોડાયા છે। બળદેવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ જી, સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર અનિલ પટેલ છે। અનિલજી, આપનું સ્વાગત છે। અને વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ મારી સાથે જોડાયા છે। દિલીપજી, આપનું પણ સ્વાગત છે। બળદેવજી, શરૂઆત આપનાથી કરીશ। સમાજનો જે કુરિવાજ નાબૂદ કરવાનો એક કાર્યક્રમ હતો, સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને એમાં જે નિવેદન ખાસ આપવામાં આવ્યું અને તમે કહ્યું કે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો ચિઠ્ઠી આપી જાય છે અને 10 ભાજપના ધારાસભ્યો અમારી પાસે આવીને ચિઠ્ઠી આપીને રજૂઆત કરે કે અમે નથી બોલી શકતા, તમે બોલો। કયા આધારે આ નિવેદન, બળદેવજી? હું વિધાનસભાની અંદર 2002માં કડીથી ચૂંટાયો હતો, 2012માં કલોલથી ચૂંટાયો હતો અને 2017માં કલોલથી ચૂંટાયો હતો। જી, 3 વાર મને મુખ્ય ધારાસભ્ય બનવાનો મોકો લોકોએ મને આપ્યો હતો। હું આક્ષેપ કરવા કરતા વિધાનસભામાં જે 15 વર્ષ મને જે કામ કરવાનો મોકો મળ્યો અને શાસક પક્ષમાં રહી અને પોતાના સમાજ માટે, દુઃખી લોકો માટે જો અવાજ ના ઉઠાવી શકાય એ બહુ ચિંતાનો વિષય છે। હું 15 વર્ષની અંદર અમે જોતો આવ્યો છું, વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં આ ચર્ચા કરેલી છે, નવી ચર્ચા નથી કરી। મેં જાહેરમાં વિધાનસભામાં કહેલું છે કે બક્ષી પંચના ધારાસભ્યો ભાજપમાં હોવા છતાંય પોતાની વાત રજૂ કરી શકતા નથી, એ નિર્વિવાદી વાત છે। અમે બેઠા હોય પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પણ સરકારમાંથી જે પ્રશ્નો પૂછાયા હોય એમને જે ક્રીપ આપેલી હોય, ચિઠ્ઠી આપેલી હોય એ પ્રમાણે જ એમને વાત કરવાની હોય છે। ક્યારેય બીજું વધારાનું એ માગણી કરી શકતા નથી। વિધાનસભાના ફ્લોર ઉપર તો ઠીક વાત છે, પણ ધારાસભ્ય તરીકે સરકારમાં બેઠા પછી એક પણ ધારાસભ્યએ પોતાના સમાજ માટે રજૂઆત કરી હોય સરકારના વિરુદ્ધમાં એવો 25 વર્ષમાં એક પણ દાખલો તમે બતાવજો। હું કોઈના નામજોગ પડવા માંગતો નથી, પરંતુ એ નિર્વિવાદિત વાત છે। અને જયારે લોન્ચમાં બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો, 10 ધારાસભ્યો નહીં, મંત્રીઓ સહિત જે મેં પ્રશ્ન ઉઠાવ્યો હોય એને એ સપોર્ટ કરતા હોય છે, પણ કે સરકારમાં સી એટલે બોલી શકતા નથી। તમારી વાત ખરેખર સાચી છે। આવી ચર્ચાઓ થતી હોય છે, વાતો થતી હોય છે,
અને તમે જુઓ, જ્યારે કોંગ્રેસમાં કોઈ પણ સમાજનો આગેવાન અને ધારાસભ્યો કોંગ્રેસમાં હોય ત્યારે કેવી કેવી વાતો કરતા હોય છે, અને ભાજપમાં જઈ અને પછી ક્યારે જે વાત એમને કરી હોય એ વાતને દોરાવી અને સરકારમાં રજૂઆત કરી સમાજને આ કામ છે એવું કર્યું હોય એવો એક દાખલો તમે મને આપજો. હું વિગતવાર વાત એટલા માટે નથી કરી શકતો, કોઈનું નામ જો એટલા માટે વાત નથી કરી શકતો કે તમામે તમામ લોકો જ્યારે વિપક્ષમાં હોય ત્યારે એમને બોલવાની છૂટી હોય છે, સત્તા પક્ષમાં જાય ત્યારે એમની શું લાચારી આવી જાય છે એવા એમને પૂછો તો ખબર હોય, મને ખબર નથી. પણ એટલું ચોક્કસ કહીશ, ભારતીય જનતા પાર્ટીમાં જે મિત્રો ગયા છે એ મિત્રો કોંગ્રેસમાં શું વાત કરતા હતા અને કોંગ્રેસમાં થી ભાજપમાં ગયા પછી એ મિત્રો શું વાત કરે છે એની તમે જયારે સરખામણી કરશો ત્યારે આનો જવાબ એ એમાંથી તમને મળી જશે. પણ બલદેવજી ઠાકોર, શું કારણ શું કે ધારાસભ્ય હોય, એ મંત્રી પણ બન્યા હોય ને એ રજૂઆત ના કરી શકે, પ્રશ્ન ના પૂછી શકે ભારતીય જનતા પાર્ટીના? બીજું આપે કહ્યું એમ કે કોંગ્રેસમાંથી ગયા હોય તો એ સવાલ કે રજૂઆત તો કરવી જોઈએ. એની પાછળનું કારણ આપનું શું માનવું છે, કેમ નથી કરતા? અમે એ જ વાત કરીએ છીએ કે ભાજપ કે કોંગ્રેસ હોય, જયારે પબ્લિકમાંથી ચૂંટાયા હોય, પબ્લિકના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવા માટે, એ પ્રશ્નને ઉજાગર કરવા માટે વિધાનસભાનું જે ફ્લોર મળ્યું હોય એમાં ચર્ચા થવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દાખલા તરીકે તમને એક વાત કરું કે વિધાનસભાની અંદર જે લોકો પોતાની વાત મૂકવા માટે લોકોએ જયારે મત આપ્યો હોય ત્યારે સરકારમાં રહી અને જો રજૂઆત કેમ નથી કરતા એ તો એમને પૂછો તો ખબર પડે. એ વાત, એનો જવાબ હું નહીં આપું. ના, તો તમારું કારણ હું જાણું. તમને કહેતા તો હશે ને કે ભાઈ અમારું ઉપજતું નથી અથવા અમારે ચાલતું નથી અથવા સરકાર અમે સરકાર પક્ષે છે, આ વાત અમારાથી થઈ શકતી નથી. આ વાત તમે કરી છે બરોબર છે, ખરેખર એમને સારી લાગી છે. અમે એમનો પ્રોટોકોલ ગણો, એમની કોઈની ડર ગણો કે સરકારમાં રહીને આ વાત ન કરી શકાય એવા એમનો પ્રશ્ન છે. કોંગ્રેસની સરકાર હતી બલદેવજી, ત્યારે એવું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો બેબાક બોલતા હતા, બેબાક સવાલ કરતા હતા? તમને કહું, કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યોએ જયારે કોંગ્રેસની સરકાર હોવા છતાં કામ ન થયું હોય તો સરકારમાં જાહેરમાં વાતો ઘણી બધી કરેલી છે. હું નથી એમ કહેતો, ઘણી બધી વાતો કરેલી છે. સરકાર કોંગ્રેસમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમામે તમામ ધારાસભ્યોને પ્રશ્નો પૂછવાના અધિકારો હતા, પ્રશ્નો એ વખત પૂછાતા. આજે જે હું 15 વર્ષના મારા જે અનુભવના અંતે વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યને પોતાનો પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી એવું કહેવું તો હું કહી શકું. એટલા માટે જે ધારાસભ્ય પ્રશ્નોત્તરીમાં ઉભો થાય એ સરકારની વાવા કરતા પ્રશ્નો જ હોય. જે પ્રશ્ન પૂછે એ સરકારે જે સારા કામ કર્યા હોય એટલું જ તમારે પૂછવાનું. એમની કોઈ પણ પ્રકારની જે નાનકડી જે કોઈ ભૂલ હોય એમાં તમારે નહીં પડવાનું. જે ચિઠ્ઠી આપી હોય દંડકે, એ દંડકે જે ચિઠ્ઠી આપી હોય એટલા પ્રશ્નો જ પૂછવાના. વધારાનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય પૂછી શકતો નથી. એ હકીકત છે. બિલકુલ. ડોક્ટર અનિલ પટેલ, આપે સાંભળ્યું કે ચિઠ્ઠીના ચાકર એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જે ચિઠ્ઠીના ચાકર છે, જે પ્રમાણે દંડકે ચિઠ્ઠી આપી હોય, જે શબ્દો લખ્યા હોય એટલું જ બોલવાનું, બાકી વિધાનસભાના ફ્લોર પર આવી કોઈ વાત મૂકી શકતા નથી. એની પાછળનું કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને ખબર હશે, ડર છે, પ્રોટોકોલ છે, પાર્ટી વિથ ડિફરન્સની આપણે વાત કરીએ છીએ અને શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરીએ ત્યારે આવા આક્ષેપને કેવી રીતે રદિયો આપશો? દિલીપભાઈ, મેં પૂર્વ ધારાસભ્ય બળદેવજીભાઈને સાંભળ્યા. એમણે એક વખત એક વાત એવી કરી કે બક્ષીપંચના ધારાસભ્યો કશું બોલી શકતા નથી. મને એવું લાગે છે કે કોંગ્રેસની ગળથૂથીમાં એક પરંપરા રહી છે કે જુદા જુદા સમાજના નામે ડિવિઝન કરવું. આજે એક ધારાસભ્ય ચૂંટાયો છે, પછી એ બક્ષીપંચ સમાજનો હોય, દલિત સમાજનો હોય, આદિવાસી સમાજનો હોય કે સવર્ણ સમાજનો હોય, એ સમગ્ર ગુજરાતનો પ્રતિનિધિ છે. એ બધા જ સમાજનો પ્રતિનિધિ છે. જો એક ધારાસભ્ય પદની વ્યક્તિ, ઓફકોર્સ પૂર્વ ધારાસભ્ય છે, હું એમનું સન્માન પણ કરું છું, 3 ટર્મ જીત્યા છે, પરંતુ એ બક્ષીપંચ સમાજની સૌથી પ્રથમ વાત કરે છે કે બક્ષીપંચ સમાજના ધારાસભ્યો કોઈ પણ રજૂઆત કરી શકતા નથી. મને લાગે છે કે કોંગ્રેસની જે સામાજિક ડિવિઝન કરવાની જે પ્રણાલી અને પરંપરા છે એને, અને જે આખા દેશમાં જુદા જુદા પ્રયત્ન કરીને
સમાજને તોડે છે, એ પરંપરા આદરણીય બળદેવજીભાઈ ઠાકોર આગળ વધારી રહ્યા એ લાગે છે મને. અનિલભાઈ, એમણે ચોક્કસ બક્ષીપંચનું કહ્યું, પણ એ એક સમાજની એમણે વાત કરી કે ભાઈ બક્ષીપંચ સમાજના ધારાસભ્યો બક્ષીપંચના પ્રશ્નો નથી ઉઠાવતા, પણ એમણે પછી જનરલાઇઝ કર્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચિઠ્ઠીમાં આપ્યું એટલું જ બોલવાનું, દંડકે આપ્યું એનાથી વિશેષ નહીં બોલવાનું, ડર છે કે ભય છે કે પછી પ્રોટોકોલ છે ખબર નથી, પણ પ્રશ્નો નથી ઉઠાવી શકતા, પ્રજાના પ્રશ્નો જે પ્રજા એમને છૂટ્યા છે. દિલીપભાઈ, જેમ બળદેવજીભાઈ સળંગ બોલ્યા એમ હું મારી વાત પૂરી કરું, આપને જો અનુકૂળ હોય તો. બિલકુલ બિલકુલ, બોલો. એટલે એક તો બક્ષીપંચ સમાજની વાત કરે છે. ખરેખર ચૂંટાયેલા મને તો આશ્ચર્ય થયું કે 3 વખત જે પ્રજાએ ચૂંટ્યા છે એ ફક્ત એ સમાજની જ વાત કરે છે, જ્યારે એમના મત વિસ્તારમાં પછી ભૂતકાળમાં કડી હોય કે કલોલ હોય તો એમાં બધા જ સમાજના લોકો છે અને એ લોકોએ એમને ચૂંટ્યા છે. તો એક પ્રકારનું સામાજિક ડિવિઝનની વાત કરે છે, નંબર 1. નંબર 2, એમણે બીજી વાત કરી, એમાં એમનું દુઃખ અને દર્દ પ્રદર્શિત થયું. એમણે કહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો અને એ મંત્રી બન્યા હોય કે ન બન્યા હોય ત્યાં જઈને કશું બોલતા નથી. મને લાગે છે કે એક પ્રકારનું દિલમાં એમને દર્દ છે કે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી શક્યા નથી, અને જે ધારાસભ્યો કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને ક્યાંક ને ક્યાંક સરકારના ભાગ બન્યા, તો એ દર્દ એમના દિલમાં દેખાય છે. અને કમનસીબે, વ્યક્તિગત રીતે મારે ન કહેવું જોઈએ, પણ કમનસીબે કલોલની જનતાએ એમને જાકારો આપ્યો. નંબર 3, જો ભારતીય જનતા પાર્ટી એ લોકતાંત્રિક ઢબે કામ કરતી પાર્ટી છે, એકદમ શિસ્તબદ્ધ પાર્ટી છે. અમારે પાર્ટીમાં કોઈ પણ પ્રશ્નો હોય તો અમારું સંગઠનનું એક ફોરમ છે, અમારું સરકારનું એક ફોરમ છે, અમારામાં સંગઠન મહામંત્રી હોય છે. એટલે કોઈ પણ પ્રકારના આવા પ્રશ્નો હોય તો એ એમના માધ્યમ થકી ચર્ચા થાય છે અને એની રજૂઆત થાય છે. અમારા ત્યાં એવું નથી કે કેબિનેટે બનાવેલો અધ્યાદેશ આદરણીય રાહુલ ગાંધી ફાડી નાખે. અમારે ત્યાં એકદમ શિસ્તબદ્ધ પાર્ટી છે. નંબર 4, જે રીતે પ્રજામાં કોંગ્રેસની વિશ્વસનીયતા દિલીપભાઈ ઘટી ગઈ છે, જે ટ્રસ્ટ ડેફિસિટ કોંગ્રેસ અને પ્રજા વચ્ચેની છે, એના કારણે કોંગ્રેસે પોતાની જમીન ગુમાવી દીધી છે. અને આજે જ્યારે અનિલભાઈ ડંકાની ચોટ ઉપર એ કહે છે કે મને ત્યાં ગેલેરીમાં મળવા આવતા હતા, એમણે જે કહ્યું કે વિધાનસભાના કેબિન સુધી પહોંચી જતા હતા અને બોલો ને અમારાથી બોલાતી નથી, ચિઠ્ઠીઓ આપતા હતા. આ બિલકુલ ખુલ્લેઆમ એમનું કહેવું છે. એટલે હું એ જ ખુલ્લેઆમ કહું છું કે એ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તો એમણે વિધાનસભાના ફ્લોર પર આ વાત ના મૂકી કે ભાઈ આ તમારા ધારાસભ્ય મને ચિઠ્ઠી આપી ગયા છે અને આ પ્રશ્નની મને કોઈ માહિતી નથી અને એમના દ્વારા માહિતી મળી છે, હું આ બાબતમાં અજ્ઞાન હતો, એવું તો ક્યારે બોલ્યા નથી. હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે એ હતા ત્યારે કશું ના કીધું. આજે સમાજની વચ્ચે જઈને સમાજની સહાનુભૂતિ લેવા માટે એક પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પ્રજાને કોંગ્રેસમાં આજે કોંગ્રેસની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે આખા દેશમાં, અને એના કારણે જે એક પ્રકારની ટ્રસ્ટ ડેફિસિટ છે. હું બળદેવજીભાઈ સારા કાર્યકર્તા છે, હું માનું છું. 3 વખત જે માણસ ધારાસભ્ય થયો છે તો એમની જનતાના સમર્થન સિવાય ન થયા હોય, પરંતુ કોંગ્રેસ અને પ્રજા વચ્ચેનો જે મોટો ગેપ છે, ટ્રસ્ટ ડેફિસિટ છે, એના કારણે એમની વાતમાં કોઈ વિશ્વાસ રાખવાનો નથી. અને ભૂતકાળમાં લોકસભા હોય કે અન્ય જગ્યા હોય, પ્રશ્નો પેલું કેશ ફોર ક્વેશ્ચન, આ તો બહુ વિપક્ષનું જગજાહેર હથિયાર છે. અનેક વખતે પ્રજા પાસેથી કે વેપારીઓ પાસે, લોકો પાસેથી પૈસા લઈને પણ ભૂતકાળમાં કોંગ્રેસે પ્રશ્નો પૂછ્યા છે. ચલો બિલકુલ આપણી વાત ઓકે, પણ દિલીપભાઈ પણ સાથે છે. દિલીપભાઈ, શું લાગે છે કે સમય બદલાયો છે અને સમય સાથે બધું જ બદલાતું હોય છે, એટલે વિધાનસભાની કાર્યવાહી કે પ્રશ્નોત્તરીની વ્યાખ્યા પણ ક્યાંક બદલાઈ છે, કારણ કે ખુલીને નથી બોલી શકતા અથવા તો જે સવાલો નથી કરી શકતા સરકારને, આવી ફરિયાદો વારંવાર આવે છે. શું ખરેખર આવું ચિત્ર ક્યાંક જોવા મળે છે? એમાં 2 બાબતો છે. શાસક પક્ષના ધારાસભ્યો છે, સરકારનો સીધો જ વિરોધ કરે એવું તો શક્ય નથી. એ એક વિરોધ તો ન, કારણ કે એમના પોતાના પક્ષની સરકાર છે, પણ પોતાનો મત વિસ્તાર છે એને લગતા જે વહીવટી કામ છે અથવા તો કોઈ પ્રોજેક્ટના કામ છે વિલંબમાં થયા હોય તો એના વિશેનો સવાલ પૂછી શકે છે ને, એવું આપણે ભૂતકાળમાં જોયું છે. મત વિસ્તારને લગતો પ્રશ્ન પૂછે, સરકારની નીતિ વિરુદ્ધનો પ્રશ્ન તો શાસક પક્ષના હોય તો સ્વાભાવિક છે કે ન પૂછે, એ કામ વિપક્ષના નેતાઓનું છે સમગ્ર રીતે. અને બીજું જે વાત હતી એ તો આપણે વિશે લખાયું પણ બહુ છે ડાયરી આઈટમમાં. એક પેલા વારે વખાણ કરે અને જે પ્રધાન હોય
પ્રશ્ન પૂછે ને દંડક કરે, નક્કી કરે. એક પક્ષની વ્યવસ્થા પણ તમે કહી શકો. વાત તો સાચી છે. એક વ્યવસ્થાના ભાગરૂપે જ બધા પ્રશ્નો પણ ભેગા થતા હોય છે, કેવી રીતે થતા હોય છે, પૂછાતા હોય છે. પણ એમાં એવી કોઈ બાબત નથી કે જેને તમે એવું કહી શકો કે આવું શા માટે થાય. તમે એને એક એનાલિસિસ તરીકે જોઈ શકો છો કે ભાઈ આ ઠીક છે, પોતાની સરકારના વખાણ કરે છે. એ બાને જો આપણે ચર્ચા કરવી હોય તો એવું કરી શકાય, જે આપણે ઘણીવાર કરતા હોય કે રાજકીય પક્ષોની આંતરિક લોકશાહી. રાજકીય પક્ષોમાં કેટલી આંતરિક લોકશાહી છે? તો લગભગ કોઈ પક્ષમાં નથી. કોઈ કરતા કોઈ ભારતના કોઈ પક્ષમાં આંતરિક લોકશાહી જેવું નથી. એક મોવડી મંડળ હોય છે જે નક્કી કરે એ પ્રમાણે થાય. એમાં જયારે મોવડી મંડળમાં બેઠેલા એક કે બે નેતા અથવા એકાદ નેતા જયારે વધારે શક્તિશાળી થઈ જાય, એની લોકપ્રિયતા વધે કે ચૂંટણી જીતાડી શકે ક્ષમતાએ પહોંચે, ત્યારે એક હથ્થું આખી વસ્તુ થઈ જતી હોય છે અને એ જોતા હોય છે સમયાંતરે. અને એમાં પણ પ્રાદેશિક પક્ષો પણ આવી જાય છે અને સમયાંતરે એક જમાનામાં કોંગ્રેસની એવી સ્થિતિ હતી, આજે બીજેપીની એવી સ્થિતિ છે. એટલે એને આંતરિક લોકશાહી માટેનો જે સવાલ છે એ પણ મને લાગે છે થોડો એકેડેમિક જેવો છે. એની ચર્ચા એ અર્થમાં થવી જોઈએ કે એની એક આપણે પ્રથા ઉભી કરવી પડે કે જ્યારે દાખલા તરીકે ભાઈ ચૂંટણી કરીને જ શા માટે કોઈ પક્ષના હોદ્દેદારો પસંદ ન થાય, પણ હવે એને માટે તો કાયદો કરવો પડે ને એના માટે જનમત ઉભો કરવો પડે. એટલે કોંગ્રેસમાં તો જે રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થઈ એમાં તો ક્યાંક ચૂંટણી થઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી. બીજું, વિશ્લેષકો ઘણીવાર દિલીપભાઈ ચર્ચા કરતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહી નથી અથવા દેશમાં પણ લોકશાહી જેવું નથી. આવા આક્ષેપ તો થતા જ હોય છે. કોઈ પણ પક્ષમાં નથી આંતરિક લોકશાહી. મેં એવું કહ્યું ને, કોઈ પણ પક્ષમાં નથી. બીજેપીમાં પણ નથી. બીજેપીમાં જ એટલા માટે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા બહુ સર્વોચ્ચ નેતા છે અને વધારે શક્તિશાળી નેતા છે. એટલે એ સંજોગોમાં એ કોઈ પણ સિનિયર નેતાઓ સામે પણ પગલા લેવા માટે અથવા તેને એની જગ્યાએ કોઈ નવી નિમણૂક કરવી હોય તો કરી શકે છે. એટલે માત્ર ભાજપમાં નથી એવું નથી, કોઈ પણ પક્ષમાં નથી. કોંગ્રેસમાં અથવા આપણે શિસ્તના નામે કહીએ છીએ કે કોંગ્રેસના નેતાઓમાં સામાન્ય રીતે નિવેદનો જાહેરમાં આવતા હોય છે. હવે એને તમે અશિષ્ટ ગણશો કે એને આંતરિક લોકશાહી ગણશો, માત્ર નિવેદનોની રીતે તમે એને ગણો તો તમે કહી શકો કે ઠીક છે, કોંગ્રેસના સભ્યો જનરલી બોલી શકતા હોય છે અને જાહેરમાં, પણ એને કારણે સરવાળે જે છાપ ઉભી થાય છે અને જે નુકસાન થાય છે શિસ્ત પક્ષ તરીકે એનું, એના બદલે એ વ્યવસ્થા એવી હોવી જોઈએ આંતરિક રીતે કે આંતરિક ચર્ચા વધારે થાય અને જાહેરમાં અશિસ્ત જેવું ન લાગે. અને પેલી હું જે વાત કરું છું આંતરિક લોકશાહીની, એ તો બધા પક્ષો ભેગા અથવા તો ક્યારેક કોઈ કાયદો બને એને તમે ચેન્જ કરો તો થશે, બાકી તો કોઈ પણ એ તો મુશ્કેલ છે. બિલકુલ મુશ્કેલ છે. મુશ્કેલ છે. એક જ વાક્ય કરે, પ્રાદેશિક પક્ષોમાં તમે જુઓ એમાં તો એકાદ બે પરિવાર હોય છે એનું જ ચાલતું છે, એના આધારે અથવા તો એકાદ બે જ્ઞાતિને આધારે પક્ષ બન્યા હોય છે, એનું ચાલવા બહુ વાસ્તવિકતા છે. એટલે વાસ્તવિકતા સ્વીકારીને આપણે ચાલવું પડે. બિલકુલ. બલદેવજી, પછી શું તમારું શું માનવું કે તમને જે ચિઠ્ઠી આપતા હતા તો લોકોના પ્રશ્નોની હશે? ધારાસભ્ય નહીં, એ ચિઠ્ઠી અથવા એ રજૂઆત તમે કરતા હતા વિધાનસભામાં, એમને માન આપતા હતા, પછી તમારી જોડે આવીને વ્યથા ઠાલવતા હતા? હું તમને પહેલા તો એ વાત કરું કે હું અનિલભાઈનો આભાર એટલા માટે માનું છું કે હાર જીતની બાબતમાં મારે નતું પડ્યું. કલોની પ્રજાએ મને જાકારો આપ્યો એ બાબતમાં મારે ચર્ચા નહોતી કરવી. જેને વધારે મત મળે એ જીતતો હોય છે, જેને ઓછા મત મળે હારી જતો હોય. મેં મારી હાર સ્વીકારેલી છે. હું અનિલભાઈને એટલું કહું કે કલોલની જે વિધાનસભાની ચૂંટણી થઈ ને, મારા પર કેટલો ત્રાસ, કઈ રીતે પોલીસ તંત્રએ કઈ રીતે બધું કબજે કર્યું હતું, અને એના કરતી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતે 2 દિવસ ત્યાં રહી અને મને કઈ રીતે હરાવો ને એનું પ્લાનિંગ એમને કર્યું હતું. અને કયા કાર્યકરને, કયા આગેવાનને કેવી પ્રકારની ધમકીઓ શું શું કર્યું છે ને, એમાં પડવા નથી માંગતો. મને ઓછા મળે છે, હું મારી હાર સ્વીકારું છું. પણ એમને જે વાત કરી એટલા માટે મેં આ વાત કરી. હું એટલું ચોક્કસ કહીશ, મારો સવાલ એટલો જ હતો કે હું ઠાકોર સમાજમાંથી આવું છું. કોઈ સમાજોને જુદા પાડવા માટેની વાત નથી કરતો. હું એક ધારાસભ્ય તરીકે તમામ સમાજના જેટલા બીજા સમાજોને કામ કરે છે ને, એટલા મારા સમાજ કરતી બીજા સમાજોને કામ વધારે કરે છે. એક વખત ધારાસભ્ય ચૂંટાય એટલે બધા લોકોનો ધારાસભ્ય બની જતો હોય છે. એમણે એક સવાલ એ પણ કર્યો બલદેવજી કે તમે વિધાનસભાના ફ્લોર પર આ વાત કેમ ન મૂકી? એક મિનિટ, મારી ઓફિસે જેટલા કોંગ્રેસના લોકો નતા આવતા એટલા ભારતીય જનતા પાર્ટીના મિત્રો મારી ઓફિસે કામ કરવા આવતા હતા. ક્યારે મેં કોઈને ના નથી પાડી. એટલે હું કોઈ સમાજને જુદા પાડવા માટેની વાત નથી કરતો. મારો સવાલ એક જ એવો હતો કે જે લોકો પોતાના સમાજ માટે, પોતાના વિસ્તાર માટે કોઈ પણ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પક્ષમાં રહીને ધારાસભ્યો કરી શકતા નથી, એમની એવી શું ચિંતા છે, કોની બીક છે, ભાઈ એમને પૂછો તો ખબર પડે.
હા. એક મિનિટ ઝડપથી પ્લીઝ. હા. ગોરધનભાઈ ઝડફિયા ભાજપ છોડીને જ્યારે પાર્ટી છોડી ત્યારે શું બોલતા હતા? હાર્દિકભાઈ પટેલ શું બોલતા હતા? ધીરુભાઈ ગજેરા શું બોલતા હતા? અને પાછા ભાજપમાં આવ્યા પછી દૂધે ધોયેલા થઈ ગયા. એટલે કોઈ બીજી બાબત મારી ચર્ચા ના કરો તો સારી છે. મને ખાલી ચિંતા એટલી હતી કે જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસ પાર્ટીના હોય, પોતાના વિસ્તારના લોકોએ જ્યારે ચૂંટ્યા હોય ત્યારે પોતાના વિસ્તારની જો રજૂઆત ખુલ્લા દિલે ન કરી શકે, એ બાબતનો મારો પ્રશ્ન હતો. મેં ચલો અનિલભાઈ ચોખ્ખો છો. બલદેવજી અમને ચિઠ્ઠી આપવા કરતી જ્યારે અમે વાત કરી હોય ને ત્યારે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ઘણા બધા મુદ્દા અમને આપેલા છે. એ મુદ્દા પર અમે પ્રશ્નો કર્યા છે, એ મુદ્દાની ચર્ચા કરેલી છે. દિલીપભાઈને એટલી વિનંતી કરું છું, બળદેવજી ઠાકોરે વિધાનસભાની સ્પીચમાં આ વાત કરેલી છે. મારા વિધાનસભાની સ્પીચની તમારે સ્પીચ જોવી હોય તો આજે વિધાનસભાની સ્પીચ એ તો મોજૂદ છે. મેં વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો ઓકે. છે. ડોક્ટર અનિલ પટેલ એમણે કહ્યું ને કે વિધાનસભાના ફ્લોર પર પણ આ પ્રશ્ન એમણે ઉઠાયેલો, ન માત્ર ઉઠાવ્યો છે મેં. આ વાત કરી છે. એટલે એવું નથી કે અત્યારે જ વાત કરી છે. વિધાનસભાના ફ્લોર પર કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મારે નેતા કોઈને જુદા પૂછી નથી પાડવાની વાત શકતા, નથી, પરંતુ અનિલભાઈ સવાલ નથી કરી શકતા. એટલે કોઈ મજબૂરી. તાકાત હોય તો કલોલમાં અનિલભાઈ. ચૂંટણી લડાવો. હા, પણ ઓકે બળદેવજી અનિલભાઈ. બોલે આજે એટલો આજે જવાબ નથી નિષ્પક્ષ આપતો. ચૂંટણી લડાવો ઓકે. અનિલભાઈ. બળદેવજી, આપણે અનિલભાઈનો જવાબ. અનિલભાઈ. દિલીપભાઈ, મેં હમણાં જે કહ્યું ને એ કોંગ્રેસને ઓવરઓલ કહ્યું છે. કલોલની સીટ પર બળદેવજી હારી ગયા. મેં એની પહેલા એમ પણ કીધું કે 3 વખત ધારાસભ્ય થયા છે. હા, બરાબર. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ બધા સમાજના ટેકાથી થયા છે. ક્યારેક કડીમાં થયા ને ક્યારેક કલોલમાં 2 વાર થયા. ના, એટલે એ તો આપણે પર્સનલ જોયું કે એમને પ્રજાએ જાકારો આપ્યો, એનો જવાબ એમણે આપ્યો કે મારી સામે કઈ વ્યૂહરચના હતી ને કયા પ્રકારની સ્ટ્રેટેજી ઘડવામાં આવી, એ એમણે જવાબ આપ્યો. આપણે એમાં નથી પડવું, એ એમણે જવાબ આપી દીધો. અનિલભાઈ. આપે પણ એ પ્રશ્નની પૂર્વ ભૂમિકા મૂકો છે, એટલે આપણે પણ એ પ્રશ્નની ચર્ચા કરવી હોય એવું મને લાગે છે. હું આજનો મુદ્દો જુદો છે, આજનો મુદ્દો જુદો છે, એટલે એનો જવાબ નહીં આપું. કારણ કે 2017 શરૂઆત આપે કરી કે પ્રજાએ જાકારો આપ્યો છે, એમને શરૂઆત આપે કરી હતી. પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે તો હારી ગયા છે. તમને વધારે છે ને અનિલભાઈ. અને જે 2022 ની એ વાત કરે છે તો 2017 ની ટોટલ ડિટેલ હું જાણું છું, કારણ કે હું એ આખા જિલ્લાનો એ વખતે નિરીક્ષક હતો. અનિલભાઈ, એક વાર કહી દો ને કે બેબાક પ્રશ્નો પૂછી શકે છે ધારાસભ્યો, બેબાક પ્રશ્નો પૂછી શકે છે. હા દિલીપભાઈ, જ્યારે આપ ચર્ચામાં અમને ઉતારો છો ત્યારે એકવાર જે પ્રશ્નો ઉભા થયા હોય એની જવાબ લોકો સુધી પહોંચે એવી મારી આપને વિનંતી છે. નહીં, જવાબ તો પહોંચે છે, એટલા માટે તો આપ આવ્યા છો. મને મારી વાત જે 2-3 પ્રશ્નો ઉભા થયા બંને મિત્રો દ્વારા, એમાં મને જવાબ તો પૂરો આપવા તો વચ્ચે તમે આખી ચર્ચાનો જે મુદ્દો છે એ ડાયવર્ટ થાય છે. ના, ડાયવર્ટ થતો હોય હું અટકાવવાનું કામ કરું છું સાહેબ. કેવી રીતે હારી ગયા, કેવી રીતે જીત્યા એની ચર્ચા મારો પ્રયત્ન એવો હોય કે તમે આ મુદ્દે બોલો કે તમારા ધારાસભ્યો નથી પૂછી શકતા, નથી બોલી શકતા, હા કે ના? હું ચોક્કસ એ જ મુદ્દે બોલું છું અને એ જ મુદ્દે મેં ચર્ચા કરી. એટલે જ મેં કીધું કે ધારાસભ્ય થયા પછી તમે એક બક્ષીબંધ સમાજની વાત કરો, પછી એવું ના કરો કે વિધાનસભામાં ભાજપના ના પૂછી શકે. નહીં, અનિલભાઈ, ડિબેટમાં એન્કર સવાલ ના પૂછી શકે, એવું ના થાય ક્યાંક. આપ પૂછો ચાલો. ના, આ તો તમે જે સવાલ કરો છો ને કે તમને ઇન્ટરેસ્ટ છે, અમને પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો સાહેબ. આ તો પછી એવું થશે કે વિધાનસભામાં ધારાસભ્યો સવાલ ના કરે, ડિબેટમાં એન્કર તમને સવાલ ના કરે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને. અનિલભાઈ, બીજો કોઈ સવાલ તો કહું, બધા સવાલના જવાબ સાથે આપું. એટલો સમય નથી, પ્લીઝ. નહીં તો એટલે મારો પ્રશ્ન એ છે કે તમે સવાલ પૂછો ભાઈ. સત્તાને થશે ને માટે તો અમે જવાબ આપવા માટે તમે ક્યાં પૂછવા દો છો અનિલભાઈ? નથી પૂછવા દેતા તમે તો. તમે વચ્ચે રોકો છો અને સાહેબ, બીજો સવાલ પૂછો છો. સવાલ તો થશે ને, સત્તાને સવાલ થશે ને સાહેબ. નહીં, સવાલ જ કરવાનો હોય દિલીપભાઈ, એ તો તમારું કામ. પણ નથી થવા દેતા તમે અમને રોકી લો છો. અમને જવાબ તો આપવાનો ભાઈ. અમને મારો જવાબ પૂરો થયા પહેલા તમે બીજો પ્રશ્ન પૂછો છો. મારો જવાબ પૂરો થવા દો. પેલો ડાયવર્ટ નો મુદ્દો આવ્યો ને એટલે મેં તમને વચ્ચે સવાલ કર્યો. પણ એ ચર્ચા ડાયવર્ટ કરવા તમે પ્રયત્ન કરો છો ભાઈ. ઓ, મને ઇન્ટરેસ્ટ જ ના હોય અનિલભાઈ, મને ઇન્ટરેસ્ટ જ ના હોય અનિલભાઈ. આંતરિક લોકશાહી નથી એવા મુદ્દાની ચર્ચા થઈ. કદાચ દિલીપભાઈ તમને પણ માહિતી નથી, દિલીપભાઈ દેસાઈ સાહેબ, કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી છે. ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે. તમારે જોવું હોય તો હું તમને વાંચવા માટે લાઈન બતાવું. ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડનો પ્રમુખ હોય એની પણ ચૂંટણી થાય છે. તમે તો એવી રીતે બિહેવ કરો છો જાણે હું વિપક્ષમાં હોઉં કે કોંગ્રેસમાં હોઉં. એવું ના હોય અનિલભાઈ.
એ સવાલ નહીં, તો તમને થાય પછી ખબર એનો મતલબ નથી એ નથી કે અમે કોંગ્રેસી છીએ કે અમે વિપક્ષમાં છીએ. હું ક્યાં તમને એવું કહું છું કે તમે ક્યાં તમારું બિહેવ, સ્ક્રીન પરનું બિહેવ તમારું એવું બતાવે છે કે જાણે અમે વિપક્ષ હોઈએ કે કોંગ્રેસ હોઈએ. સ્ક્રીન પર તમારા મનમાં જે પ્રી ડિટર્મિન ચર્ચા છે એ જ ચર્ચા કરો છો. ના, જ્યારે ના, એવું આંતરિક નહીં. લોકશાહીની વાત થઈ, મને જવાબ આપવા દો. અમારા ત્યાં પરિવારની કોઈ લોકશાહી નથી. અમારા ત્યાં પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય પ્રમુખ મેક્સિમમ 2 ટર્મ રહી શકે છે. અમારે ત્યાં આખું બંધારણ છે ભાઈ, મેં વાંચેલું છે. બરાબર છે. અને ઘણી ઓકે, ચલો. ચૂંટણીઓમાં ઓકે, ડન. ઓકે, ઘણી બંધારણ છે, ચૂંટણીઓમાં લોકશાહી છે. નિરીક્ષક તરીકે જવાનું થાય છે. આપણે પ્રજા પર માહિતી છોડીએ નથી. છીએ કે બંધારણ છે, લોકશાહી છે. અનિલભાઈ, ચોક્કસ. આપણે દિલીપભાઈ, માહિતી પણ મને જવાબ તો આપવા દો ભાઈ. તમે હવે અનિલભાઈ, મારી પાસે મારો સમય એક નથી. જવાબ પૂરો ના થાય અને સમય તમે તરત નથી. બીજો પ્રશ્ન પૂછો તો દિલીપભાઈ સાહેબ. ના, અનિલભાઈ, આમાં કેવું છે કે સમય મારી પાસે નથી ને આપણે બીજી વાતોમાં કદાચ સમય બહુ જતો રહે છે. દિલીપભાઈ, આખરે શું કેવું છે કે આ વાતમાં કેટલો દમ છે જે બળદેવજીએ કહ્યું ને જે અનિલભાઈ એને ડિનાય કરી એમાં? મારી વાત તો તમે સાંભળી નથી કે deny કરો. શાસક પક્ષને સરકારની વિરોધ શાસક પક્ષના નેતાઓ બોલે નહીં, પણ એ પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય, સ્પેસિફિક પ્રશ્ન પૂછવા જોઈએ. ને બીજું, હું ચૂંટણી કેવી રીતે, પ્રક્રિયા કેવી રીતે થાય છે બધું માનીને બધા જ પક્ષનું મેં કહું છું ને હું દ્રઢપણે માનું છું. એક પણ ભારતમાં એક પણ પક્ષમાં આંતરિક લોકશાહી જેવું નહોતું. અને મોવડી મંડળ દ્વારા એક પ્રકારે એક હતું, આખી વસ્તુ ચાલતી હોય છે. નેતા શક્તિશાળી હોય એનું ચાલે, કેટલાકમાં પરિવારનું ચાલે છે, કેટલાકમાં નેતાઓ. આ બહુ વાસ્તવિકતા છે, એ આપણે જાણીએ છીએ. જી, ઓકે, સમયની મર્યાદા છે પણ જે પ્રમાણે વાત કરવામાં આવી, બળદેવજીએ કહ્યું કે 3 વાર ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો છે અને શાસક પક્ષમાં રહીને જો અવાજ ન ઉઠાવતા હોય ધારાસભ્યો તો દુઃખની વાત છે. બીજું કહ્યું કે જાહેરમાં વિધાનસભામાં કહ્યું છે. આમંત્રણ આપું છું, અમારી જયારે ચૂંટણી હોય ત્યારે મારી જોડે આવજો તમે જોવા, ઓબ્ઝર્વ કરવા. ના સાહેબ, હવે તમારી લોકશાહી તમને મુબારક. તરીકે જવાબ થાય છે. તમને મુબારક. કોઈ પક્ષમાં ચૂંટણી નથી થઈ, કોઈ પક્ષવાળાએ કોઈ ચૂંટણી કરીને પ્રમુખ ચૂંટ્યો હું નથી. નિરીક્ષક તરીકે ગયો હતો, ચૂંટણીઓ થઈ છે ભાઈ. પણ એ દિલીપભાઈ, ચલો હું કદાચ બાયસ, અનિલભાઈ હું કદાચ બાયસ હોય, દિલીપભાઈ તો કે છે ને માહિતી નથી. દિલીપભાઈ ગોહિલ બાયસ ઓકે, કોઈને ચલો ત્રણેયને માહિતી નથી, ખાલી માહિતી આપણી પાસે છે. અને આ તો પ્રવક્તા છો સાહેબ, તમે પ્રવક્તા છો, તમારી પાસે માહિતી હોવી જોઈએ. દિલીપભાઈ, 2 ઉમેદવાર આમને સામને આવે ને એમાંથી કે હારે ને તો ચૂંટણી કહેવાય. એટલે ચૂંટણીની પ્રક્રિયા થાય. પણ પછી ચલો ચર્ચા પૂછવામાં આવે છે. હું તમને એ જ ચર્ચાનો, કહું છું. ઓકે. એ પ્રક્રિયા તારું ચલો આમંત્રણ આપીશ. સમયની મર્યાદા છે, સમયની મર્યાદા છે. અને બળદેવજી ઠાકોર, ડોક્ટર અનિલ પટેલ, દિલીપ ગોહિલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, આજનો મુદ્દો. ફરી મળીશું નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. ચલો, થેન્ક યુ.